ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. અને અત્યારે નાવા ધોવાનું પતી ગયું છે, ચા નાસ્તો પતી ગયો છે અને હેતુ કરી રહી છે કચરા પોતું. હાય, ગુડ મોર્નિંગ. મજામાં? કેમ? હવે તો પતી ગયા ને? પણ ના, હજુ એક બાકી અકાલ લઈશ. જેવું છે. ગરમ દાડે જઈશ, આરામ કરીશ. ઓ મમ્મી કપડાં ધોઈ રહ્યા છે એન્ડ સવારે અમારા ભાણીઓ આવી ગયા છે. હાય હાય ગોટુ. હાય, મજામાં? હાય, અમારા બેન આવી ગયા છે. જો ડાય નાખે છે અમારા બેનને, નાના બેનને. મોટા બેન એટલે તમારા કરતા જ નાના ને? માર કરતા મોટી મોટી અંકિતાની માસી થાય. એ તો મને ખબર હે. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ફ્રેન્ડ્સ, હેતાંશી માટે ક્યારની એક વસ્તુ ઓર્ડર કરેલી હતી પણ એને ખબર નથી. સો અત્યારે આવી ગઈ છે પાર્સલ, તો એ હવે અનબોક્સિંગ કરે છે. તો શું આવ્યું છે એ હેતાંશીને જોઈએ હવે. હા, તારા ખોલવાનું. શું ખોલ દો? લાઈમ. ચલો ચલો ફટાફટ ખોલો. ઓ શું આવ્યું આ? હે, બોલવા વાળું આવ્યું? તે મંગાવ્યું તું આવું? અરે વાહ, સરસ. તો ચલો ફટાફટ ખોલો ખોલો ખોલો. લાય. એવું નહીં કરવાનું. જો ચાલો જમવા. જય સ્વામિનારાયણ. તારા પપ્પા ચો ગયા? તે લઈને નહીં આવી તું? ચમ? હવે નહીં આયા? કાલ આવી ગયા એટલે? અને તા બા ચો ગયા? મુન્ની બા ચો ગયા? નાની મામાને ઘેર ગયા? નાની તે મામી નાનીને લઈને આવે? હા, તો ફટાફટ તું ખાઈ લે. હો ને? લે ભાઈ, કેટલો આલુ પાછો. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 8:30 થઈ ગયા છે અને અમે નીકળી ગયા છે બહાર. થોડું કામ હતું તો એક વસ્તુ લેવા માટે, બિકોઝ કાલે મોર્નિંગમાં જવાનું છે ઓર્ડરમાં. તો ફટાફટ કામ ફિનિશ કરી લઈએ અને પછી આજે વહેલા સૂઈ જઈશું. તો અત્યારે ફટાફટ હું ક્યાં જાઉં છું તમને કદાચ બતાવીશ, કદાચ ના બી બતાવું, કંઈ નક્કી નથી. સો ગાઈસ, વટવાના ડોને મંગાવ્યું હતું ડોરેમોન ચાર્જિંગનું
કવર તો મેં લઈ લીધું છે અને ક્યાંથી લીધું છે એ દેખાય છે, ફોન બુકમાંથી લીધું છે. અહીંથી લઈ લીધું છે અને હવે હું કાલે જઈશ વટવા, તો એમને આપવાનું છે એટલે હું આજે અત્યારે લેવા આવી હતી. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 11 અને 11 વાગે હેતુનું થોડુંક ઓર્ડર હતો, કામકાજ એ પતી ગયું. તો કાલે રવિવાર છે તો આજે હવે આંટો મારવા નીકળી ગયા છીએ અમે બધા ફ્રેન્ડને. જો કામ કોલાને 8 શું થાય છે? શેનું પેટમાં દુખસ? હા હેતાંશી, પેટમાં શેનું દુખસ? આઈસ્ક્રીમ ખાવાનું પેટમાં દુખાય છે હેતાંશીને. તો આઈસ્ક્રીમ ખાય તો મટી જશે. તો હવે તો નહીં દુખતું, તું હસસ એટલે આઈસ્ક્રીમ કેન્સલ ને. મિશલી એ મિશલી મછલી હાય 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 બોલ ને. હાય બોલવાનું ભૂલી ગઈ યાર. પહેલા મસ્ત હાય બોલતી હતી, હવે નહીં બોલતી, જોર આવે છે. એ ગુંડી એ ગુંડી હાય. તો ફ્રેન્ડ્સ અમે લોકો ફરતા ફરતા પહોંચી ગયા હતા જે આપણું જૂનું ને જાણીતું આપણું જૂનું અમદાવાદ કહેવાય, જે કાલુપુરની અંદરની પોળો, જ્યાં મારા પાર્ટનર મિતભાઈ પહેલાં ત્યાં રહેતા હતા. સો એ જૂની યાદોને તાજા કરવા માટે અમે આવી ગયા છીએ. તો એ અમને બધું બતાવી રહ્યા છે કે આ આયરી પોળ, આ ઓલી પોળ, એ પ્રમાણે. કઈ પોળ તમારી? અમિતભાઈની પોળ છે અત્યારે વેચી મારી. પોળ આખી પોળ નથી ભાભી, એ તો ઘરની પોળ. આવા જીવન દરિયાપુરમાં રહેતા હતા ને, પછી પેલા દીપ્તિ આંટી ને લોકો ક્યાંક પોળમાં જ રહેતા હતા. આ પોળામાં શૂટ કરવા આવું છે એક દિવસ. હા એક દિવસ આ પોળોમાં શૂટ. અમદાવાદ આને કહેવાય. આ તો સિદ્ધુ ભવન તો ખાલી પેલો જ છે. એ બધું શું કહેવાય? બંધ કરીને આ સૌથી પહેલી અમદાવાદની
તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે રાતના 1 અને અમે લોકો આવી ગયા છે ઘરે. તો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.